અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સોશિયલ મીડિયા પર રજત દલાલ નામના વ્યક્તિની ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકનાર યુવકનું અપહરણ કરીને તેને કારમાં મારીને તબેલામાં લઈ જઈ મોં પર છાણ લગાવીને ઉઠક બેઠક કરાવીને વિડીયો બનાવ્યા બાદ ગોદરેજ ગાર્ડન સિટીના એક એપાર્ટમેન્ટમાં લઈ જઈને બાથરૂમ સાફ કરાવીને તેના પર પેશાબ કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ફરિયાદ સાબરમતી પોલીસ મથકે નોંધાવવામાં આવી છે। ભોગ બનનાર યુવક ચાંદખેડામાં આવેલા જીમમાં જતો ત્યારે તેણે રજત દલાલને લઈને રીલ બનાવી હતી, જેમાં શહેરના સાબરમતી ડી કેબિનમાં આવેલા સર્વોત્તમ નગર સોસાયટીમાં રહેતો ધ્યાન લોધા ઉંમર વર્ષ 18 ગાંધીનગરની ખાનગી કોલેજમાં BBAમાં અભ્યાસ કરે છે। ચાંદખેડા ખાતે આવેલા ફોર્સ 24 જીમમાં એક્સરસાઇઝ કરવા માટે જાય છે। 1 મહિના પહેલા જીમમાં ગેસ્ટ તરીકે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર અને બોડી બિલ્ડર રજત દલાલ આવ્યો હતો, તો વિદ્યાર્થીએ રજત દલાલ સાથે સેલ્ફી પડાવી અને બાદમાં 1 અઠવાડિયા સુધી રજત દલાલ જીમમાં એક્સરસાઇઝ કરવા તેમજ શીખડાવવા માટે આવતો હતો। થોડા દિવસ પહેલા વિદ્યાર્થીએ એક વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં તેણે લખ્યું હતું કે રોજ સુબહ अपना मुंह जिम में दिखाकर मेरा दिन खराब करता हुआ। એટલે કે ગઈકાલે બપોરે રજત દલાલે તેના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી વિદ્યાર્થીને ફોન કર્યો હતો અને જીમમાં આવવાનું કહ્યું હતું। બાદમાં રજત દલાલે ઘરનું સરનામું માંગ્યું હતું, જેથી વિદ્યાર્થીએ તેનું સરનામું આપ્યું હતું। થોડી વખત પછી રજત દલાલે તેને ફોન કરીને કહ્યું હતું કે તારા સોસાયટીની બહાર ઊભા છીએ। વિદ્યાર્થી રજત દલાલને મળવા માટે ગયો હતો, જ્યાં તે કાળા કલરની થાર લઈને આવ્યો હતો। રજત દલાલ અને તેની સાથે આવેલા તેના 2 મિત્રોએ ફરિયાદીને જબરદસ્તી થારમાં બેસાડ્યો હતો અને પૂર ઝડપે કાર ચલાવવા લાગ્યો હતો। બાદમાં ધમકી આપી હતી કે मेरा वीडियो बनाने की तेरी हिम्मत कैसे हुई, मैं तुझे काट डालूंगा, तुझे नहीं छोड़ूंगा। કારમાં જ રજત અને તેના મિત્રોએ તેને મારવા લાગ્યા હતા। રજતે પોતાની જાતને પપ્પા કહેવડાવીને માફી મંગાવી હતી। બાદમાં તેને ચાંદખેડા ખાતે આવેલા એક તબેલામાં લઈ ગયા હતા કે જ્યાં વિદ્યાર્થીના મોઢા પર ગોબર લગાવીને ચંપલથી માર માર્યો હતો, કે જેનો વિડીયો પણ ઉતાર્યો હતો। ત્યારબાદ તેને ફરીથી ગાડીમાં બેસાડીને જગતપુર ખાતે આવેલા ગ્રીન ગેલેસ સોસાયટીમાં લઈ ગયા હતા, જ્યાં કોમન પ્લોટમાં ગાળો બોલીને તેની પાસે ઉઠક બેઠક કરાવી હતી, જેનો રજતે વિડીયો ઉતાર્યો હતો। એટલું જ નહીં, જબરજસ્તી લિફ્ટમાં લઈ ગયો હતો અને બાદમાં એક ફ્લેટમાં લઈ ગયો કે જ્યાં તેની સાથે બાથરૂમ સાફ કરાવીને માર માર્યો હતો, કે જેનો પણ વિડીયો ઉતાર્યો હતો અને માફી મંગાવી હતી। વિદ્યાર્થી બેભાન થઈ જતા રજતે તેના મોઢા ઉપર બાથરૂમ પણ કરી હતી। વિદ્યાર્થીએ રજતને છોડી દેવા માટે આજીજી કરી હતી, જેથી તે તેને થારમાં બેસાડીને તેના ઘર પાસે મૂકી ગયો હતો, જ્યાં ફરિયાદીની માતાને પણ રજતે ધમકી આપી હતી કે मैं इसको जान से मार देता, पर ये छोटा है इसलिए छोड़ रहा हूँ। मैं हरियाणा का जाट हूँ, मेरी बड़ी पहचान है, यहाँ मेरा कुछ कोई नहीं बिगाड़ पाएगा। पुलिस मेरे जेब में રહેતી રજતે તેના માતાની સામે પણ ઉઠક બેઠક કરાવી હતી। રજત તેના મિત્રો સાથે જતા રહેતા અને અંતે વિદ્યાર્થીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। સાબરમતી પોલીસે રજત સહિત 3 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।